ગુજરાતીઓના ગમતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે। તાપમાન 3 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જ્યારે ગુરુ શિખર પર તાપમાન 2 ડિગ્રીથી ઓછું નોંધાયું છે। આ ઠંડીનો ચમકારો વધતા હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો પણ ઘસારો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં રવિવારે તાપમાન 4 ડિગ્રી થયું હતું, તો ઠંડીના ચમકારા વચ્ચે શનિવાર અને રવિવારે માઉન્ટ આબુ પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલું જોવા મળેલ। તેવી જ રીતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુના નકી તળાવ, ગુરુ શિખર અને અન્ય સ્થળોનો આનંદ માણતા, ચા પીતા અને ખોરાક અને પીણાનો આનંદ માણતા જોવા મળ્યા। આગામી દિવસોમાં પણ પ્રવાસીઓનો ઘસારો ચાલુ રહેશે। અમે કાલે રાતના બહુ જ ઠંડી હતી તો બહુ એન્જોય કર્યું। લાઈવ મ્યુઝિક, કેમ્પ ફાયર, પછી ત્યાં લાઈવ મહેંદી મૂકવાનું બી એ લોકોએ રાખ્યું હતું એડજસ્ટમેન્ટ, તો બહુ જ મજા આવી। ઠંડી તો બહુ જ હતી, પછી અમે આઈસ્ક્રીમ બી ખાધું, સોફ્ટી ખાધું, મજા આવી ગઈ। કેવું છે અત્યારે માઉન્ટ આબુનું વાતાવરણ? અત્યારે એકદમ ફ્રેશ એન્વાયરમેન્ટ છે, રાઈટ। પણ કાલ રાતનું ઠંડક સુપર, એ ઠંડીમાં સોફ્ટીની મજા ફિનોમિનલ સુપર। बेटा कैसा माउंट आबू का मौसम? અહીંયાનું વાતાવરણ બહુ જ સરસ છે। તમે જરૂર ડિસેમ્બરમાં માઉન્ટ આબુ એટલે કોઈ બી રાજસ્થાનની પ્લેસીસ તમારે જોવી જોઈએ, અને અહીંયા આવો તો નકી લેક અને નકી લેકની ચા જરૂર ટ્રાય કરજો। હું અમદાવાદનો રહેવાસી છું, પણ અમારા ગુજરાતી માટે માઉન્ટ આબુ એટલે રિલેક્સેશનનો પ્લેસ। અમારા ગુજરાતી માઉન્ટ આબુમાં આવે ને આવે એટલે માઉન્ટ આબુમાં ખૂબ જ મજા આવે છે ગુજરાતી। અત્યારે માઉન્ટ આબુનું વાતાવરણ કેવું? તમારા હાથમાં ચા છે, થોડી ઠંડી છે, થોડો સન આવે છે ફેસ પર, મજા આવે છે। ઠંડી ચા કોમ્બિનેશન સારું છે। યુ આર એન્જોયિંગ યા વેરી મચ। થેન્ક યુ। हाय, मारू नाम जयवीन मिस्त्री। अगर आबू आओ तो रबड़ी भूलता नहीं, रबड़ी पीने तो ગુજરાતીઓના ગમતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે। તાપમાન 3 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જ્યારે ગુરુ શિખર પર તાપમાન 2 ડિગ્રીથી ઓછું નોંધાયું છે। આ ઠંડીનો ચમકારો વધતા હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો પણ ઘસારો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં રવિવારે તાપમાન 4 ડિગ્રી થયું હતું, તો ઠંડીના ચમકારા વચ્ચે શનિવાર અને રવિવારે માઉન્ટ આબુ પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલું જોવા મળેલ। તેવી જ રીતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુના નકી તળાવ, ગુરુ શિખર અને અન્ય સ્થળોનો આનંદ માણતા, ચા પીતા અને ખોરાક અને પીણાનો આનંદ માણતા જોવા મળ્યા। આગામી દિવસોમાં પણ પ્રવાસીઓનો ઘસારો ચાલુ રહેશે। અમે કાલે રાતના બહુ જ ઠંડી હતી તો બહુ એન્જોય કર્યું। લાઈવ મ્યુઝિક, કેમ્પ ફાયર, પછી ત્યાં લાઈવ મહેંદી મૂકવાનું બી એ લોકોએ રાખ્યું હતું એડજસ્ટમેન્ટ, તો બહુ જ મજા આવી। ઠંડી તો બહુ જ હતી, પછી અમે આઈસ્ક્રીમ બી ખાધું, સોફ્ટી ખાધું, મજા આવી ગઈ। કેવું છે અત્યારે માઉન્ટ આબુનું વાતાવરણ? અત્યારે એકદમ ફ્રેશ એન્વાયરમેન્ટ છે, રાઈટ। પણ કાલ રાતનું ઠંડક સુપર, એ ઠંડીમાં સોફ્ટીની મજા ફિનોમિનલ સુપર। बेटा कैसा माउंट आबू का मौसम? અહીંયાનું વાતાવરણ બહુ જ સરસ છે। તમે જરૂર ડિસેમ્બરમાં માઉન્ટ આબુ એટલે કોઈ બી રાજસ્થાનની પ્લેસીસ તમારે જોવી જોઈએ, અને અહીંયા આવો તો નકી લેક અને નકી લેકની ચા જરૂર ટ્રાય કરજો। હું અમદાવાદનો રહેવાસી છું, પણ અમારા ગુજરાતી માટે માઉન્ટ આબુ એટલે રિલેક્સેશનનો પ્લેસ। અમારા ગુજરાતી માઉન્ટ આબુમાં આવે ને આવે એટલે માઉન્ટ આબુમાં ખૂબ જ મજા આવે છે ગુજરાતી। અત્યારે માઉન્ટ આબુનું વાતાવરણ કેવું? તમારા હાથમાં ચા છે, થોડી ઠંડી છે, થોડો સન આવે છે ફેસ પર, મજા આવે છે। ઠંડી ચા કોમ્બિનેશન સારું છે। યુ આર એન્જોયિંગ યા વેરી મચ। થેન્ક યુ। हाय, मारू नाम जयवीन मिस्त्री। अगर आबू आओ तो रबड़ी भूलता नहीं, रबड़ी पीने तो